નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। ફરી એક મહત્વપૂર્ણ ભરતીની અપડેટ સાથે એક નવા વિડીયોમાં આપણે સૌ મુલાકાત કરી રહ્યા છે। દોસ્તો, આમ તો આ ભરતી જૂની છે, ઘણા બધા દિવસો થઈ ગયા છે, ગણતરીના 5 દિવસો બાકી છે। તમે બધા રહી જાઓ નહીં એના માટે આ ફરી એકવાર વિડીયો બનાવી રહ્યો છું। તો જે પણ ઉમેદવારો પ્રથમ વખત આ વિડીયો જોઈ રહ્યા છે અથવા તો જે પણ ઉમેદવારોને આ ભરતી વિશે ખબર છે અને અરજી કરવાનું બાકી છે, તો મારી એક જ નાનકડી રિક્વેસ્ટ છે કે અરજી જરૂરથી કરી દેજો। જ્યાં દોસ્તો ભરતી આવી છે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની અંદર કોન્સ્ટેબલની ટોટલ 26,146 જગ્યાઓ પર ભરતી છે। આ ભરતીની પરીક્ષા ફેબ્રુઆરી અથવા તો માર્ચની અંદર લેવાશે। દોસ્તો, ગુજરાતની અંદર પણ ઘણી બધી જગ્યાઓ છે। કેટલી જગ્યાઓ છે એના વિશે વાત કરીએ એની પહેલાં ઓવરવ્યૂ લઈ લઈએ તો આ ભરતી સ્ટાફ સિલેક્શન કમિશન, એસએસસી બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ CISF, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF, ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ ITBP, સશસ્ત્ર સીમાબળ NSB તેમજ સેક્રેટરીએટ સિક્યુરિટી ફોર્સ। આ તમામ વિભાગની અંદર અસમ રાઇફલ્સની અંદર કોન્સ્ટેબલોની ભરતી નોટિફિકેશન જાહેર થઈ છે। આ ભરતી હેઠળ 26,146 જગ્યાઓ છે। કોન્સ્ટેબલની જગ્યાઓ માટે 18 થી 25 વર્ષ સુધીની એજ રાખવામાં આવી છે। તો જો તમારી એજ 18 વર્ષથી વધારે અને 25 વર્ષથી ઓછી છે તો દોસ્તો આ ભરતીમાં એકવાર જરૂરથી ભાગ લેજો। ચલો આગળ વાત કરીએ। ભરતીના ફોર્મ તમે 31 ડિસેમ્બર સુધી ભરી શકશો। વેબસાઇટ ઓપન છે ssc.nic.in, જેની લિંક આજની આ વિડીયોની નીચે પણ તમને મળી જશે। દોસ્તો, નિયમ અનુસાર વયમર્યાદામાં જેવી રીતે SC છે, ST છે, OBC કેટેગરી છે, આ ઉપરાંત અન્ય કોઈ કેટેગરી છે તો તેમને એ છૂટછાટ છે તે મળવા પાત્ર છે। આગળ વાત કરીએ દોસ્તો, ₹100 અરજી ફી તમારે ભરવાની છે। મહિલા ઉમેદવાર ફી ભરવાની રહેતી નથી। SC ST કેટેગરી તથા મહિલા ઉમેદવારોને ફી ભરવાની રહેતી નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે। દોસ્તો, આ ભરતી છે 80 માર્ક્સના પેપર માટે 1 કલાક તમને આપવામાં આવશે। 0.5 નેગેટિવ માર્કિંગ છે। ભરતી અંગેનું વિસ્તૃત નોટિફિકેશન તમે ડાઉનલોડ પણ કરી શકો છો SSCની વેબસાઇટ પર જઈને। આ જે ભરતી છે તેની અંદર જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગના 20 ક્વેશ્ચન, જનરલ નોલેજ અને જનરલ અવેરનેસના 20, એલિમેન્ટરી મેથેમેટિક્સના 20, અંગ્રેજી હિન્દીના 20, એમ થઈને દરેક ક્વેશ્ચનના 2 માર્ક્સ લેખે 20 પ્રશ્નોના 40 ગુણ રહેશે। તો દોસ્તો 160 માર્ક્સની આ પરીક્ષા રહેશે। ટોટલ 80 ક્વેશ્ચન હશે જેના તમને 1 કલાક મળશે। હવે દોસ્તો કયા કોર્સમાં કેટલી જગ્યાઓ છે તે બાબત પણ જાણકારી આપવામાં આવી છે। દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો એકવાર જરૂરથી લાઇક કરજો, તમારા બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। આ તારીખો અંદાજિત તારીખો આપેલી છે કે ક્યારે ક્યારે પરીક્ષા લેવાશે, તો ફેબ્રુઆરીમાં 20, 21, 22, 23, 24, 26, 27, 28 અને 29। તો પરીક્ષા ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરામાં લેવાય તેવી પૂરેપૂરી સંભાવના છે। દોસ્તો, B સર્ટિફિકેટ હોય તો 3% અને C સર્ટિફિકેટ હોય તો 5% બોનસ માર્ક્સ પણ મળશે, જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય।